ચાલો તો હવે આજે મટીરીયલ જે છે એ મટીરીયલના આપણે પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરશું, બરોબર છે? તો તમારી પાસે મટીરીયલ જે છે અવેલેબલ છે? ઓકે, તો એકાદું કોપી મને આપો, તમે એક એડજસ્ટ કરી લો. ચાલો જો હવે આપણને પહેલો પ્રશ્ન જે છે એ આપેલો છે, એટલે આપણે આ હેડિંગ મારી દઈએ ગુજકેટ પ્લસ ZW. એટલે આપણે ફોકસ રાખશું ગુજકેટ ઉપર. ચેપ્ટર નંબર 11. હવે એમાં પહેલો પ્રશ્ન જે છે એવો આપ્યો છે કે ઇથિલિન ગ્લાયકોલને, એટલે આપણે ઇથિલિન ગ્લાયકોલની જો વાત કરીએ તો આપણે શું કહેશું? CH2OH અને CH2OH એની પ્રક્રિયા જે છે એ KMnO4 સાથે કરવાની છે. કોની સાથે કરવાની છે? KMnO4. મતલબ KMnO4 કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. તો જો આપણે પ્રાથમિક આલ્કોહોલ લીધો હોય અને એનું KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો એ સીધું એનું શું કરી નાખે? તો કે પહેલા આલ્ડીહાઇડ બને, પછી સીધો શું બની જાય? કાર્બોક્સિલિક એસિડ. તો હવે આપણે આવા પ્રકારે જે છે એ જો ઇથિલિન ગ્લાયકોલ લીધો હોય તો આની અંદર બે જુદી જુદી રીતના પ્રાથમિક આલ્કોહોલ આવેલા છે. તો આ બંને કાર્બનનું રૂપાંતરણ શેમાં કરી નાખશે? એસિડમાં. હવે જો બંનેનું રૂપાંતરણ એસિડમાં થતું હોય તો આપણને નિપજ જે છે એ શું મળશે? તો કે ઓક્ઝેલિક એસિડ નિપજ મળશે. શું મળશે? ઓક્ઝેલિક એસિડ નિપજ મળે. ચાલો તો બીજું, ગ્લાયકોલની PI3 સાથેની પ્રક્રિયા કરવામાં આવે. જો ફરીથી આપણને આપ્યું છે કોણ? તો કે ગ્લાયકોલ CH2CH2OH. આની આપણે પ્રક્રિયા કરવાની છે PI3 સાથે. સમજો, PI3 સાથે આપણને જે પ્રક્રિયા કરવાની કીધી છે કે નહીં, તો એની અંદર આપણને નિપજ શું મળશે? તો કે આપણે એક આવી પ્રક્રિયા શીખેલા હોય કે જો હું 3 અણુ સામાન્ય આલ્કોહોલ લઉં અને એની પ્રક્રિયા PX3 સાથે કરું તો શું નિપજ મળે? તો આમાંથી H3PO3 વત્તા 3 અણુ જે છે આપણને આવું મળતો હતો. સેમ વસ્તુ હવે એની બદલે આપણને શું આપેલો છે? ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલ આપ્યો હોય તો આપણે 6 અણુ આના 3 અણુ લેવાના છે અને આના 2 અણુ, અને એમાં અહીંયા પણ લેશું આપણે PI3. એટલે હવે આપણને 2 અણુ શું મળી જશે? H3PO3 અને વિસિનલ હેલાઇડ મળશે. કેવો મળશે? વિસિનલ. બરાબર ને? જેમિનલ અને વિસિનલ આપણે બે પ્રકારના હેલાઇડ જે છે અથવા ક્રિયાશીલ સમૂહ શીખેલા હોય. બાજુના કાર્બન ઉપર હોય એટલે આપણે એને શું કહીએ છીએ? વિસિનલ. તો વિસિનલનું સામાન્ય નામ શું લખતા હોઈએ છીએ? કોઈ પણ વિસિનલ ઘટક હોય એનું સામાન્ય નામ ઇથિલિન હેલાઇડ, અને જેમિનલ તો ઇથિલિડીન. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઇથિલિન ડાઇઆયોડાઇડ. બરાબર છે? ડાઈ નો આપ્યું હોય તો તમારે થોડું જોઈ લેજો. બરાબર? અહીંયા ટૂંકમાં જવાબ આવશે ઇથિલિન ડાઇઆયોડાઇડ. બરાબર? એ ઓપ્શનમાં એવું કરી નાખજો. નીચેનામાંથી કોણ Na2CO3 છે ને, અહીંયા ઓબ્લિક કરી લખો NaHCO3. એની બાજુમાં શું લખવાનું? ઓબ્લિક કરીને NaHCO3. સોડિયમ બાયકાર્બોનેટ કરી નાખો. જો શું કરી નાખવાનું? સોડિયમ બાયકાર્બોનેટ. હવે આપણો સોડિયમ બાયકાર્બોનેટનું કામકાજ શું છે? તમે ઓર્ગેનિકના પ્રેક્ટિકલ કરવા જાવ તો તમને ખબર હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહની પરખ કરવાની હોય કે એટલે શરૂઆત બાયકાર્બોનેટથી થાય. તો તમે બાયકાર્બોનેટ નાખો એટલે CO2 ના ઉભરા આવે. પણ ઉભરા ક્યારે આવે? કે જો એમાં CO2 હોય તો, એટલે કે એસિડિક ઘટક હોય તો. એનો મતલબ એવો થયો કે જે એસિડિક સ્વભાવ ધરાવે છે કે નહીં, એ આપણને શું આપશે? ઉભરા આપશે. તો પેલું જોવો જોઈએ એમાં એસિડ દેખાય છે. પેલું આપણે આપ્યું છે ને સેલિસિલિક એસિડ, એમાં એસિડ છે તો કે હા એટલે ઉભરા આપે. બીજામાં તો કે હા ઉભરા આપે. ત્રીજામાં તો કે આ ઉભરા આપે. પણ ફિનોલ જે છે એ ફિનોલ અને એસિડને અલગ કરવા માટેની કસોટીનું નામ જ છે આ સોડિયમ બાયકાર્બોનેટ સાથેની કસોટી.
એટલે સોડિયમ બાયકાર્બોનેટ નાખો જો ઉભરા આપે તો એસિડ, નથી આપતું તો ફિનોલ, બરોબર? એટલે આપણો જવાબ અહીંયા આવશે ફિનોલ. બીજી ફિનોલની ખાસિયત શું હોય? ફિનોલ NaOH માં દ્રાવ્ય થાય. ત્રીજી ખાસિયત શું હોય કે ફિનોલને FeCl3 સાથે પ્રક્રિયા કરાવરાવો ને તો જાંબલી રંગ આપે. કયો રંગ આપે? જાંબલી. આવી ઝીણી ઝીણી વસ્તુ યાદ રાખવાની, ગમે ત્યારે આ આપણને ભટકાય તો આપણને ખબર હોવી જોઈએ. ચલો ચોથા નંબરની પ્રક્રિયા ઉપર થોડું ફોકસ રાખો. જોવો જોઈએ કઈ પ્રક્રિયા આપેલી છે. નહીં આમ તો પેલા જોઈ લીધી કોકર કે તમને આ પ્રક્રિયા કઈ આપી દેવાય. પ્રક્રિયા ગઈકાલે શીખવાડી એટલે હું પૂછું છું. હા હા બોલો કઈ પ્રક્રિયા થશે? આપણે ગઈકાલે રિવિઝન તો કર્યું માહિતી પ્રિમર ડિમાન્ડ. તમને મેં એક વસ્તુ પર ઘૂંટીને કીધું હતું ને, તો યાદ રાખજો આ એક જ એવી પ્રક્રિયા છે જેમાં કાર્બિન બને છે. શું બને છે? કાર્બિન. તો જો ભાઈ, તો હવે આપણે આ પ્રક્રિયા જે છે એ ગઈકાલે શીખ્યા ને એ છે રિમર ડિમાન્ડ પ્રક્રિયા. અને રિમર ડિમાન્ડ પ્રક્રિયા કઈ નિપજ આપે? સેલિસાલ્ડીહાઇડ. બરાબર? થોડુંક લોંગ ડ્યુરેશન વાળું કામ કરો. હવે કેવું કરવાનું? હા, લાંબા સમય સુધી યાદ રહે ને એવું થોડું કામ કરવાનું. આ રિમર ડિમાન્ડ પ્રક્રિયા કહેવાય. એમાં નિપજ કઈ મળશે? સેલિસાલ્ડીહાઇડ મળશે. કઈ મળશે? સેલિસાલ્ડીહાઇડ. ચાલો હવે જો એના પછીનો પ્રશ્ન બહુ સરસ છે. આમાં આપણા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે આપણને x y z અને નિપજ આપેલી છે અને x માંગ્યું છે. તો આવી પ્રક્રિયા જે છે એ ગણિતમાં તમારે એટલે ત્રિકોણમિતિના દાખલા આવે ને, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરો એમ. તો ડાબી બાજુથી મેળ નોંધ આપણે કેમ શરૂ કરવાનું? જમણી બાજુ. એની જેમ આપણે અહીંયા નીચેથી શરૂઆત કરશું. ત્યાંથી નીચેથી. જો આપણને નિપજ શું આપેલી છે? CH3 OH અને CH3 પ્રોપેન 2 આપ્યું છે. એના ઉપરનો તબક્કો કયો છે? જોવો છે પ્રોપેન 2 ઉપરનો. અહીંયાથી ઉપર શું લખ્યું છે? અને પછી શું લખ્યું છે? પાણી. એટલે KOH aqueous. હવે આ એક વાક્ય બોલું છું એ થોડું સાંભળજો. KOH બે પ્રકારે પ્રક્રિયા આપે. એક aqueous, એક આલ્કોહોલિક. aqueous હોય તો શું થયું હોય? વિસ્થાપન. અને આલ્કોહોલિક હોત તો વિલોપન. અહીંયા શું થાય છે જોવો જોઈએ તો કે અહીંયા aqueous છે ને, એટલે aqueous નો મતલબ શું થયો? તો કે aqueous જે છે એનો મતલબ થાય છે કે અહીંયા વિસ્થાપન કરેલું છે. શું કરેલું છે? વિસ્થાપન. હાલો આપણો તો હવે જ્યાં OH આવેલો છે એની બદલે કોણ આવેલું હશે? Br. તો CH3CH અહીંયા આવેલું હશે Br, અહીંયા આવેલું હશે CH3. હવે એનું આપણે જોવા જઈએ તો Br જે છે એ શેમાં લગાડ્યો છે આપણે? તો કે ભાઈ H2SO4 સાથેની પ્રક્રિયા છે. તો H2SO4 સાથેની પ્રક્રિયા થાય તેનું નિર્જલીકરણ થયું હોય ને, તો આના ઉપરનો તબક્કો કયો હશે? આના ઉપરનો CH3 CH ડબલ બોન્ડ CH2. અને E શેમાંથી બન્યો છે? તો કે E આપણને બન્યો છે આમાંથી CH3 CH2 OH માંથી. તો આપણો X તરીકેનો પ્રક્રિયા કોણ હોવો જોઈએ? પ્રોપેનોન. કયો હોવો જોઈએ? પ્રોપેનોન. એ જવાબ આવશે. ખબર પડી કે ના પડી? હોય આનું નિર્જલીકરણ કરો H2SO4 ની હાજરીમાં એટલે આ બને. આમાં આમાં HBr નાખો એટલે આ બને. એમાં KOH વાપરો એટલે આ બને. એટલે આપણને વિસ્થાપન ને વિલોપન બધા પ્રક્રિયા અહીંયા સમજાવેલી છે. ચલો C4H10O અણુસૂત્ર ધરાવતા પ્રાથમિક આલ્કોહોલના શક્ય સંઘટકોની સંખ્યા. કેવા? પ્રાથમિક. તો હકીકતમાં બનશે કેટલા? શક્ય શબ્દ વાપરવો હોત ને તો પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ઇથર. ટોટલ 7 સંઘટકો બને. કેટલા? 7. પણ એમાંથી આપણને અહીંયા ચોકસાઈ પૂર્વક શું માંગ્યું છે? તો કે પ્રાથમિક નાખ્યો. એટલે કેટલા બનશે? 1 2 3 4 કાર્બન અને OH. એટલે બ્યુટ 1 ઓલ
એને તો બદલીનું કઈ પ્રાથમિક કીધું છે એટલે શાખાને અહીંયા મૂકી દઈએ 2 મિથાઇલ પ્રોપેનોલ. ચાલો બે બેટા તમારે કેટલા બને છે જોવો જોઈએ. બે જ બને. સરસ. ચાલો હવે એક આ સાતમો પ્રશ્ન લેફ્ટ કરી દો, એ પછી શીખડાવીશ. 8 માંથી શરૂઆત કરીએ. ચાલો આઠમો પ્રશ્ન જો આઠમો સાતમો વળી લેફ્ટ કરી દો. ડાઈ ઇથાઇલ ઇથરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળે? ક્યુમિન હતું, ક્યુમિન યાદ છે? ક્યુમિન એમાં જો ઓક્સિજન નાખ્યો તો ક્યુમિનમાં ઓક્સિજન નાખ્યું હતું ને, શું બન્યું હતું? ક્યુમિનમાં ઓક્સિજન નાખ્યું હતું એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યું હતું. આ બંને જગ્યાએ કોણ આવી ગયું તો આવી રીતે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવાય. તો હવે ડાઇઇથાઇલ ઇથરમાં જ્યારે ઓક્સિજન નાખશો કે નહીં એટલે એ પણ આપણને શું આપશે? પેરોક્સાઇડ આપશે. શું આપશે? પેરોક્સાઇડ. બરોબર. ડાઇઇથાઇલ ઇથરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે કરીએ એટલે એમાં આપણને ઇથર પેરોક્સાઇડ બને. શું બનશે? ઇથાઇલ પેરોક્સાઇડ. હવે એના પછીની પ્રક્રિયા કઈ છે? આ 9મા નંબરની પ્રક્રિયા જો સરખું જો 9મા નંબરની પ્રક્રિયા એ પણ ગઈકાલે શીખડાવી હતી ને એવું મને ચોખ્ખે ચોખ્ખું યાદ આવે છે. કાલે આપણે 3 દવા બનાવી હતી. કેટલી? 3. કઈ 3 દવા બનાવી હતી? એક એસ્પિરિન બનાવ્યો હતો, એક મિથાઇલ સેલિસિલેટ બામ બનાવ્યો હતો અને એક પેરાસિટામોલ બનાવ્યું હતું કે એમાંથી આ કોની પ્રક્રિયા છે? એસ્પિરિનની બનાવટ છે. જો કઈ રીતે ખબર પડશે તમને? તો કે જો પહેલા આપણે વાત થઈ હતી ને ફિનોલ એમનો પ્રક્રિયા આવે નહીં, ફિનોલને પહેલા NaOH પાવવો જ પડે. તમે એને NaOH પાઈ દીવાલો એટલે થોડો મૂળમાં આવી જાય. બરોબર. જેવી રીતે બોર્નવિટા પાવાથી મૂળમાં આવે ને એવી રીતે આ ફિનોલ પીવાથી મૂળમાં આવે. બરોબર. એટલે આને કોક ફિનોલને NaOH સાથે પ્રક્રિયા કરશું એટલે શું બની જાય? સોડિયમ ફિનોક્સાઇડ. હાલો આ બની ગયો સોડિયમ ફિનોક્સાઇડ. હવે એમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો. ચાલો શું પસાર કરશું? કાર્બન ડાયોક્સાઇડ OCOONA. હવે અહીંયા શું થશે? પુનઃ ગોઠવણી. હાઇડ્રોજન ક્યાં આવશે? ઉપર. અને આ બે વિભંગ ક્યાં આવી જશે? ઓર્થો સ્થાન. પછી એમાં નાખવાનું છે આપણે એસિડ એટલે HCl નાખી દેશું ને એટલે આ સોડિયમ અને ક્લોરીન NaCl તરીકે છૂટા પડ્યા. અહીંયા કોણ આવી ગયું? OH. અહીંયા કોણ આવી ગયું? COOH. આ બની ગયો આપણો સેલિસિલિક એસિડ. શું બની ગયું? સેલિસિલિક એસિડ. હવે આ જે સેલિસિલિક એસિડ બન્યો કે નહીં એને આપણે એસિડિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરશું. કોની હાજરીમાં? એસિડિક એનહાઇડ્રાઇડ. એટલે એસિડિક એસિડ જાણે કે છૂટું પડી જશે અને વધેલો ભાગ ઓક્સિજન સાથે જોડાઈ જશે. OCOCH3. અહીંયા આવી જશે COOH. આને એસ્પેરિન કહેવાય. શું કહેવાય? એસ્પેરિન. તમારે દવાખાનું રાખવું હોય તો પેરાસિટામોલ નાખી દેવાનું. બરાબર. પેરાસિટામોલનો દવા આ દવા એટલે કંપની કે દવાખાનું છે કેમ કે પેરાસિટામોલ બધે હોય જ છે. અત્યારે તમે કોઈ પણ દવા હોય કે નહીં એમાં પેરાસિટામોલ જે છે એનું કન્ટેન્ટ હોય જ છે. બરાબર છે. કેમ કે તમે કોઈ પણ દવા લ્યો એટલે તમને તાવ તો આવવાનો જ છે. થોડી ગરમ પડે ને એટલે તમને તરત શું આપી દે? પેરાસિટામોલ. તમારે ડાયરેક્ટ પેરાસિટામોલ જ દે કરવાનું. વાંધો આવે. ચાલો એના પછીનો પ્રશ્ન જે છે એમાં આપણે બંધારણ C ને ઓળખવાનું છે. આમાં જાતે થોડી ટ્રાય તો કરો કે ભાઈ આ બંધારણ જે છે C શું બનશે? તમારે શું બને છે? જો હરખું જોવો. હા એટલે તો છે. શું આવે? હા
આપણને આપ્યું છે કોણ તો કે આલ્કોહોલ એમાં સાંદ્ર H2SO4 તમે નાખો એટલે અહીંથી પાણીનો અણુ છૂટો પડી જાય એટલે પહેલા શું બની ગયું ત્રિબંધ CH3 CH ડબલ બોન્ડ CH હવે એમાં શું નાખી દેવાનું કીધું છે બ્રોમિન હવે બ્રોમિન ઉમેરો એટલે શું થાય વિસિનલ ડાયહેલાઇડ બની જાય બંને બાજુએ કોણ આવી જાય બ્રોમિન બ્રોમિન હવે આપણને શું કીધું છે વધારે પ્રમાણમાં લેવાનું છે તમારે આલ્કોહોલિક KOH આલ્કોહોલિક KOH લો એટલે વારાફરતી પ્રક્રિયા કરે જો પહેલા આને આલ્ફા હાઇડ્રોજન કહેવાનો એટલે અહીંથી Br અહીંથી હાઇડ્રોજન બીજી વખત આને આલ્ફા હાઇડ્રોજન કહેવાનો આને આલ્ફા કાર્બન કહેવાનો એટલે અહીંથી બ્રોમિન અહીંથી હાઇડ્રોજન એટલે -2 KBr -2 H2O બે વખત પ્રક્રિયા થઈને વધારે પ્રમાણમાં લીધું એટલે હવે શું બની જશે C ટ્રિપલ બોન્ડ CH હવે વધુ પ્રમાણમાં લ્યો એટલે શું બની જાય CH3 C ટ્રિપલ બોન્ડ CH ઓપ્શન C ચાલો હવે એના પછીનો પ્રશ્ન જો નીચે આપેલી પ્રક્રિયાનું નામ શું છે નીચે તમને જે પ્રક્રિયા આપી છે ને એનું નામ શું છે એટલે કે તો પેલા MCQ સોલ્વ કરો ને તમને ધીરે ધીરે આઈડિયા આવવા મળશે વિજ્ઞાન પ્રક્રિયા આ આલ્કોહોલની બનાવટ તમને શીખવાડી હતી વિજ્ઞાન પ્રક્રિયાની મદદથી જો બેઠે બેઠું ઈ છે ત્યારે આપણે આવું લખ્યું તો જો ત્રણ વસ્તુ લખી હતી ફોર્માલ્ડીહાઇડ લ્યો ને ફોર્માલ્ડીહાઇડ અને વિજ્ઞાન પ્રક્રિયા કરો કઈ રીતે પડે બન્યા છે આમાં હંમેશા પ્રાથમિક આલ્કોહોલ મળશે પછી કોઈ પણ આલ્ડીહાઇડ લ્યો તો દ્વિતીય અને અત્યારે આપણને શું લેવાનું કીધું છે કીટોન પછી જો કીટોનની મેં તમને એક શોર્ટ મેથડ આપી હતી વિજ્ઞાન પ્રક્રિયકની શોર્ટ મેથડ અહીંયા MgBr બની જશે ને MgBr કારણ કે C6H5 બ્રોમિનમાં મેગ્નેશિયમ તમે સૂકા એકમની હાજરીમાં નાખો એટલે બેમાંથી શું બની જાય વિજ્ઞાન પ્રક્રિયક અને વિજ્ઞાન પ્રક્રિયકનો બીજો તબક્કો હર હંમેશ કયો હોય જળ વિભાજન એટલે હવે આપણે શું કરી નાખશું તો કે અહીંથી છૂટું પાડી દેશું -MgOH Br એટલે હાઇડ્રોજન ને અહીંયા મૂકી દેવાનો ફિનાઇલ ને અહીંયા શું આવી જશે CH3 C CH3 અહીંયા કોણ આવી જશે OH અને અહીંયા આવી જશે ફિનાઇલ રિંગ ચલો આ વિભાગનું APC નામ બનાવો 2 ફિનાઇલ પ્રોપેન્ટોલ આમાં જો લાંબા લાંબા શૃંખલાએ જોશું 1 2 અને 3 આવી 1 2 3 સમજ્યા ને લાંબી શૃંખલા ગોતવી પડશે ને 2 ફિનાઇલ પ્રોપેન્ટોલ બોલો પડે ને પણ આમાં લાંબી શૃંખલા આ જોવાની પહેલા તો ના એ 6 કાર્બન ની જોવાના એ તો શાખાનો ભાગ છે ફિનાઇલ છે એ તો કોણ છે શાખાનો ભાગ છે ચલો ગાય શું આવશે 1 2 3 જ આવશે એ આલ્કોહોલ છે ચલો એના પછીનો પ્રશ્ન જોવો આ આપણે ગઈકાલે જે લ્યુકાસ કસોટીની વાત કરી હતી ને એ લ્યુકાસ કસોટી હતી ચલો લ્યુકાસ કસોટીનો કન્સેપ્ટ શું હતો સૌથી સરળતાથી પ્રક્રિયા કોણ આપે તૃતીયક અને પ્રાથમિક તો આમાં ગોતો ભાઈ તૃતીયક ક્યાં આપ્યું છે તૃતીયક આલ્કોહોલ એક થોડું સમજી વિચારીને જવાબ આપજો તમને મેં કાર્બોકેટાઇનની સ્થિરતા સમજાવી છે કે સમજાવી છે તો એની આધારે કયો શું જવાબ આવી શકે પંડ્યાજી આપો પંડ્યાજી પ્રશ્નો દો પંડ્યાજી આ પ્રશ્નો સોલ્વ કરો ને ચાલો હવે જો સમજી વિચારીને જવાબ આપવાનો છે ઉતાવળ કરવાની નથી
પ્રશ્નનું મહત્વ જોવો. તમને કાર્બો કેટાયનની સ્થિરતા આવડે? SN1 SN2 પ્રક્રિયા શીખા છો. SN1 SN2 જે છે એમાં શું આવતું તો કાર્બો કેટાયનની સ્થિરતા શું હોય? લખી દો. ચલો પહેલા આવશે બેન્ઝાઇલિક કાર્બો કેટાયન, પછી એલાઇલિક કાર્બો કેટાયન, પછી તૃતીય પ્રાથમિક અને મિથાઇલ કાર્બો કેટાયન આવે ને. તો લ્યુકાસ કસોટીનું મહત્વ એવું છે કેમ કે જ્યારે આપણી પાસે લિમિટેડ આલ્કોહોલ હતા કે જે સ્થાયી કાર્બો કેટાયન બનતો હોય કે નહીં એની ભેગું ઓલો ક્લોરીન સરળતાથી જોડાવા જાય. તો જે સ્થાયી કાર્બો કેટાયન છે એનો મતલબ શું થયો? તમારે કાર્બો કેટાયનની કુલ સ્થિરતા તો સમજવી પડશે. તો કાર્બો કેટાયનની કુલ સ્થિરતા તો આવી હોય બેન્ઝાઇલિક, એલાઇલિક, તૃતીય અને પ્રાથમિક. ત્યાં આપણે મોટા મોટું શું કરતા હતા? તૃતીયકને જોતા હતા. પછી આપણે ખબર પડી કે કુવાની બહાર નીકળી તો ઘણી મોટી દુનિયા છે, બરાબર છે. એટલે હવે બહાર નીકળ્યા તો ખબર પડી કે અહીંયા એલાઇલિક કઈ આવે છે. તો જવાબ કયો આવશે? એલાઇલિક કાર્બો કેટાયન વાળો. કયો ઓપ્શન? ઓપ્શન નંબર ડી. કયો આવશે? ઓપ્શન નંબર ડી, દિલ્હી આવશે. દિલ્હી. સમજાણો બધા પ્રશ્ન? કે આપણે મૂળ શું જોવાનું? કાર્બો કેટાયનની સ્થિરતા. તમે કાર્બો કેટાયનની સ્થિરતા પર થોડું મહત્વ રાખજો. એમાં પ્રોટોન શિફ્ટિંગ એ કરવાનું આવતું હોય છે, બરાબર? તો એ શિફ્ટિંગ પણ તમને ખબર હોવી જોઈએ. રેડી? અહીંયા શબ્દ કયો વાપરો છે? સક્રિય. ગઈકાલે આપણે લ્યુકાસ કસોટી શીખ્યા ત્યારે શું શીખવાતા? આલ્કોહોલની પરખ શીખવાતા ખાલી. એટલે પરખ કરવા માટે આપણે પ્રાથમિક, તૃતીયક અને તૃતીયક જ જોતા હતા. એટલા માટે આપણે કે કરતા તૃતીયક હોય તો તેલી બીજું મળે, દ્વિતીયક હોય તો દૂધિયું મળે, પ્રાથમિક હોય તો ક્લિયર. પણ અહીંયા શબ્દ કયો વાપરો છે? સક્રિય કોણ છે? તો સક્રિય તો કયો હોવાનો? જે સ્થાયી કાર્બો કેટાયન બનાવે ને ઈ. તો તમને એમ થાય કે ગઈકાલે તો આપણે તૃતીયક સુધી અટકાતા. તૃતીયક જે છે મર્યાદિત પ્રમાણ. ચાલો હવે પાછા આગળ વધીએ. એના પછીના પ્રશ્નનો જવાબ જાતે લાવવાનો ટ્રાય કરો. તમને જે પ્રમાણે લ્યુકાસ કસોટી સમજાવી હતી, સોરી, જે પ્રકારે વિજ્ઞાન પ્રક્રિયા સમજાવી હતી ને એનો ઉપયોગ કરવાનો છે. એના પછીનો પ્રશ્ન જાતે વાંચો. આપ ચોપડા બગાડો, થોડા બોલપેન વસી કરો અને જવાબ આવશે. પછી હું તમને જવાબ આપીશ તમારે, પણ પહેલા જાતે વાંચો. કોઈ વીર પ્રભાદર હોય છે કે જે આ પ્રશ્નનો જવાબ લઈ આવે? એ આપણે જરાક જોઈએ. શું આવી શકે છે? વિચારો. બોલો અક્ષર, શું આવશે? સી નો આવ્યો. એ ઓપ્શન આવે. ચાલો જો સરસ સમીકરણ, વેરી ગુડ. પહેલું તમને શું આપ્યું છે જોવો જોઈએ. CH3CHOH CH2CH3 પ્રક્રિયા કોની સાથે કરવાની છે? H2CrO4 નું નામ આવડે? ક્રોમિક એસિડ કહેવાય. કાચના વાસણ સાફ કરવા માટે વપરાય. કારણ શું છે કે અંદર જે કંઈ પણ અશુદ્ધિ રહેલી હોય ને તો ઓક્સિડેશન કરી નાખે. એનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. શેમાંથી બને ક્રોમિક એસિડ? K2Cr2O7 H2SO4 માંથી બને. પ્રબળ ઓક્સિડેશન કરતા મિશ્રણ કહેવાય. આ કેવો છે? દ્વિતીયક આલ્કોહોલ. કેવો છે? દ્વિતીયક આલ્કોહોલ હોય તો એનું રૂપાંતરણ શેમાં કરી નાખે?
કીટોનમાં કરે ને, દ્વિતીયકનું રૂપાંતર હંમેશા કીટોનમાં થાય. એસિડ બનવા માટે પ્રાથમિક આલ્કોહોલ જોઈએ અને કીટોનમાંથી જો એસિડ બનાવવો હોય તો એના બે જોડી કરવી પડે. બરોબર, 12મા ચેપ્ટરમાં આપણે શીખશું તેને તોડવા પડે પોપોફના નિયમ પ્રમાણે. ચાલો હવે અહીંયા આપણે શું વાપરવાનું કહે છે, તો જો આવો સરસ મજાનો પ્રક્રિયક વાપરવાનો. CH3 CH2 CH2 MgBr. જો બે વખત લખ્યું છે ને એટલે આપણે પ્રોપાઇલ કેવું પડશે ને, પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અને આપણે શીખાય છે કે આનો બીજો તબક્કો તો હંમેશા કોણ હોય, તો કે ભાઈ જળ વિભાજન. એટલે આપણે ડાયરેક્ટ જ શીખવાનું, અહીંથી શું દૂર થઈ જાય, પાણી, સોરી MgOHBr. હાઇડ્રોજન હંમેશા કોની સાથે જોડાય, ઓક્સિજન સાથે, અને કાર્બનિક ભાગ હંમેશા કાર્બન સાથે. એટલે હવે અહીંયા જો આવું બન્યું, કઈ રીતે લખો, અહીંયા CH3 અહીંયા OH, ઉપર કોણ આવ્યું CH2 CH2 CH3, અને નીચે કોણ આવ્યું CH2 CH3. હવે આનું નામ લખવું હોય તો 1 2 અને 3, 1 2 3 4 5 અને 6. શું નામ થશે, 3 મિથાઇલ H3ol. કેવું પડશે ને. હવે આવું બંધારણ તમને ક્યાં જોવા મળે છે, આવું બંધારણ પહેલા ઓપ્શન ક્યાં જોવા મળે, પહેલા ઓપ્શન. ચાલો આ જો 14 નંબરનો પ્રશ્ન જોવો. હવે એમાં જેટલું વચ્ચે આપ્યું છે એ કોણ છે, CH2 CH2O. એને ઇપોક્સી કહેવાય. વેરી ગુડ. શું કહેવાય, ઇપોક્સી. સાયક્લોઇથર, બાકી ભાષામાં સાયક્લોઇથર છે. બરોબર છે. ગ્રાઉન્ડ ઇથર પણ કહેવાય. શું કહેવાય, ગ્રાઉન્ડ. ઇપોક્સી રેઝિન હોય. શું હોય, ઇપોક્સી રેઝિન. એનો ઉપયોગ ક્યાં થાય, આ બાયણા હોય ને, બાયણા, એ બાયણા ઉપર આ તમારે સનમાઇકાની શીટને ભેગી કરીને જોડી દેવી હોય કે નહીં, એમાં ઇપોક્સી નાખે. બરાબર છે. તમે ઓલા ભૂસાનું ફર્નિચર નામ સાંભળેલું હોય ને, ભૂસામાંથી બનાવે ફર્નિચર. બરાબર છે. તો એ ભૂસાને ભેગું રાખવા હાટુ થઈને જે છે ઇપોક્સીનો ઉપયોગ કરવામાં આવે. બરાબર છે. જે ઓલો લાકડાનો ભૂકો નીકળતો હોય ને, વેર કહેવાય. શું કહેવાય, વેર. એ બધો ભેગો કરે, ઇપોક્સીમાં ભેગો કરી નાખે, અને પછી એને જે છે ગઠણ કરવા માટે જે કેમિકલ વપરાય ને ઇપોક્સી કહેવાય. ઇપોક્સી આનું બનેલું હોય. ચાલો હવે એની પ્રક્રિયા કરવાની છે ઇપોક્સીની. કોની સાથે, મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. બરાબર, શું જવાબ આવશે, ઓકે. તો CH2 CH2O અને અહીંયા આવી જશે H2O. એટલે હકીકતમાં તમે જો પ્રક્રિયા એકદમ સહેલી જ હતી હો. શું કરવાનું ખબર છે, અહીંથી બંધ તોડ્યો, અહીંથી બંધ તોડ્યો. ચાલો આ જે મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એ હંમેશા કોની ભેગું જોડાશે, OH સાથે જ. એટલે છૂટું શું પડી ગયું, MgOHBr. હવે સંયોજકતા પૂરી કરવાની વાત છે. આ શું કરવાનું છે, સંયોજકતા પૂરી. હાઇડ્રોજન હંમેશા કોની ભેગું જોડાય, આની સાથે. એટલે ફિનાઇલ રિંગ સાથે કોણ જોડાઈ જશે, ફિનાઇલ રિંગ સાથે CH2 CH2OH. નામ શું થશે આનું, 2-phenyl ethanol. શું કહેવાય, 2-phenyl ethanol. હવે છે જવાબ, આ બી જવાબ. પણ તમને સમજા ને શું કીધું એ સમજા, સરસ, વેરી ગુડ. હવે આ પ્રશ્ન જે છે એ ખૂબ જ સરસ પ્રશ્ન છે. કેવું, ખૂબ એટલે ખૂબ જ સરસ. પેલા જાતે જેટલું થાય એટલું નહોતો. 15 નંબરનો પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને પૂરેપૂરી 5 મિનિટ આપવામાં આવશે. ચલો 5 મિનિટ સુધી વિચારો અને આનો જવાબ આપો. અત્યાર સુધીમાં જેટલું ઓર્ગેનિક શીખાશો એ બધું લગાવી દો. ચાલો સરસ મજાનો છે લોજિક વાપરો.
અને સરસ મજાનું જે છે નવીકરણ. કયો જવાબ? પ્રશ્ન કયો પ્રશ્ન એ જોવાનું છે. સમજી એટલે તો સમજી વિચારી કરો, ભલે વાર લાગે. તમને જેટલું આવડતું એટલું બધું એક નોલેજ અહીંયા લગાવી દો. ઇન્વેસ્ટમેન્ટ કરો, ઇન્વેસ્ટમેન્ટ. તમારે આમ જોવા જો તો હેલું છે. ખાલી એક વાક્યને પકડશો ને, એક વાક્યને, તો એ જવાબ આવી જશે. હું તમારે બધું સમજાવીશ, પણ તમે એક વાક્ય પકડશો ને તો તમને આઈડિયા આવી જશે કે આ જોવું જોઈએ. શું હોવું જોઈએ? વર્ક ઇન પ્રોગ્રેસ. ઓકે, ચાલો હવે જોઈએ. ચાલો કયો જવાબ આવે છે મને સમજી વિચારીને કયો. ચાલો એકદમ વ્યવસ્થિત જોઈ લો. ચાલો ચલો હવે જો શીખો. પહેલા તમે સંઘટકો બનાવ્યા હતા આના કેટલા બન્યા? જો આમાંથી ટોટલ 5 સંઘટકો બનશે. કેટલા? 5. એક બનશે ઓર્થોપ્રેસોલ, એક બનશે પેરાક્રેસોલ અને એક બનશે મેટાક્રેસોલ. એક બનશે આલ્કોહોલ. કયો આલ્કોહોલ બનશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. અને એક બનશે ઇથર. કયો ઇથર? એનિસોલ. એનો આટલો ચાલો. NaOH માં દ્રાવ્ય છે આટલો શબ્દ સાંભળીએ એટલે આ બંને નીકળી જશે. કેમ કે NaOH માં તો આપણે ગઈકાલે પ્રત્યે NaOH કોણ પી જાય, કોણ ચડાવવો પડે? ફિનોલ. તો 3 સંકેત આવે ફિનોલ. FeCl3 સાથે લાક્ષણિક જાંબલી રંગ આપે. કોણ આપે? ફિનોલ. તો 3 જવાબ આવશે હજુ. પણ અહીંયા જે શબ્દ વાપરો ને, બ્રોમિન સાથેની પ્રક્રિયાથી ટ્રાઇબ્રોમો નિપજ આપે. હવે જો સમજો તમે, ટ્રાઇબ્રોમો નિપજ જો આપણે જોતી હોય તો એનો મતલબ આપણે શું કરવું પડશે? તો કે એનો મતલબ આપણે આ બંધારણ જે છે એમાં ધ્યાન આપવું પડશે. તો આ બંધારણની જો આપણે વાત કરીએ તો શું કહેશું? તો કે આ બંને હકીકતમાં કેવા છે? ઓર્થોપેરા નિર્દેશક જ છે. કેવા છે? ઓર્થોપેરા. તો હું એમ કહું કે ભાઈ ફિનોલના આધારે પેરા સ્થાનમાં નિપજ ક્યાં મળે? તો કે અહીંયા. ટોલ્યુઇનના કારણે નિપજ ક્યાં મળે? તો કે ટોલ્યુઇનના કારણે મળે અહીંયા પેરામાં. તો ફિનોલ જે છે એનો ઓર્થો અહીંયા આવે છે, ટોલ્યુઇનનો અહીંયા આવે છે. તો 4 બની જાય. કેવી બને? 4.
તો 4 તો બની શકવાની છે નહીં, ટેટ્રા વિસ્થાપન તો આપણને કીધું નથી, એટલે આને આપણે કેન્સલ રાખશું. હવે જો પેરા જોવા જઈએ ને, પેરા હકીકતમાં ઓળખો આવ્યું જ નથી એટલે વિચારવાનું તો હતું, પણ તેમ છતાં પેરામાં કેવું થાય કે આ બંને કેવા થઈ જાય ઓર્થો પેરા. તો આનો પેરામાં આ છે ને આના પેરામાં આ છે, એટલે પેરા વિસ્થાપિત નિપજ મળશે નહીં. હવે વધી ગઈ ઓર્થો, એકના કારણે મને Br અહીંયા મળશે, એકના કારણે Br અહીંયા મળશે. તો આ કેવી થઈ? માત્ર ડાયબ્રોમો અથવા દ્વિવિસ્થાપિત થઈ. ચાલો હવે અહીંયા જો આનું પેરા અહીંયા એટલે એક બ્રોમિન મને અહીંયા મળશે, આનું પેરા અહીંયા એટલે એક બ્રોમિન આપણને અહીંયા મળશે, આનું ઓર્થો અહીંયા, આનું ઓર્થો અહીંયા એટલે એક બ્રોમિન ક્યાં બનશે? અહીંયા. તો હવે જોવા જાવ તો તમને કેટલા વિસ્થાપિત મળી? 3. તમારે આ 3 વિસ્થાપન થઈ શકે ને એવી નિપજ ગોતવાની હતી, અને એ માત્ર કોણ આપી શકે? મેટાટ્રેસોલ. અહીંયા કેટલા વિસ્થાપન થાત? 2. અહીંયા કેટલા થાત? 4. અહીંયા કેટલા થયા? 3. રેડી? ચાલો હવે એના પછીનો પ્રશ્ન, નીચે આપેલા આલ્કોહોલ માટે HBr સાથેની પ્રક્રિયાની સક્રિયતાના ચડતા ક્રમમાં. આ આપણે પ્રશ્ન તમને ક્યારે આવડશે? કે જ્યારે તમે ઈથરની બનાવટ શીખી જશો ને ત્યારે આવડશે. ઈથરની બનાવટ હોય ને ત્યારે, ઈથરની બનાવટ જે છે ને વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ, આ ત્યારે એટલે રિવિઝન પ્રિન્સિપલ આવે. જો બે પ્રશ્ન બાકી રાખું છું, એક છઠ્ઠો કે સાતમો રાખ્યો તો, અને એક આ 16મો. આપણે ઈથરની સંશ્લેષણ આખી પ્રક્રિયા શીખી જશું ને એમ આખી થિયરી શીખવાવી પડશે, અલગ પ્રકારનો કોન્સેપ્ટ છે ને એટલે ત્યારે આ શીખવાવીશ પાછો. 16 નંબરનો પ્રશ્ન. ટૂંકમાં બે પ્રશ્ન બાકી રહેતા છે, બે આપણે ત્યારે સોલ્વ કરશું કોન્સેપ્ટ શીખા પછી. ચાલો નેક્સ્ટ જો નેક્સ્ટ, નીચે આપેલ પ્રક્રિયામાં નિપજ શું બને? 17 નંબરનો પ્રશ્ન છે ને, 17 નંબરનો પ્રશ્ન, શું નિપજ બને? જો આનો રેફરન્સ હું તમને આવી રીતે આપીશ કે આ પ્રશ્ન મને બહુ ગમે, દર વખતે આ ભણે જ કરું. જો આની આધારે તમે સોલ્વ કરશો એટલે તમને આ પ્રશ્નનો જવાબ પણ મળશે. ચલો આવું થશે ને હવે કે ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન કરો ને, ઉદ્દીપકની હાજરીમાં, બરોબર છે? આ FeCl3 ને ઉદ્દીપક કહેવાય. તો એ એરોમેટિક સ્થાનમાં વિસ્થાપન આવશે. શેમાં? એરોમેટિક. અને માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં કરશો તો ક્યાં આવશે? એલિફેટિક. સેમ વસ્તુ અહીંયા કે આપણે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરી હોત કે નહીં તો આપણને નિપજ ક્યાં મળે? તો આપણને નિપજ જે છે એ એરોમેટિક સ્થાનમાં મળે. પણ આપણે આ માત્ર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરી છે. કોની? દ્રાવકની. એ દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે શું થાય? HCl છૂટું પડે અને અહીંયા આવી જશે OCOCH3. શું આવી જશે? OCOCH3. કઈ નિપજ આવશે? પહેલી. અને આ AlCl3 ની હાજરીમાં કરી હોત તો તમને મળે ત્યાં B + C, ઓર્થો અને પેરા. શું બની જાય? ઓર્થો અને પેરા. ચલો 18 નંબરનો પ્રશ્ન પણ એવો જ અગત્યનો છે. નિર્જલીકરણ કરવાની છે. જો નિર્જલીકરણ કરો એટલે અહીંયા કાર્બન આવે, આ ઓક્સિજન, આ CH2, CH, OH અને નીચે આવી જશે CH3. આમાં બે નિપજ બનશે. કેટલી? બે. એક વખત OH અહીંથી દૂર કરો, હાઇડ્રોજન આ બે જગ્યાએથી, એટલે પહેલી વખત શું થશે? C ડબલ બંધ O, અહીંયા આવશે CH ડબલ બોન્ડ CH CH3. એક નિપજ આ બનશે,
એક વખત અહીંથી હાઇડ્રોજન દૂર કરશો અહીંયા CH નું CH2 અહીંયા આવશે CH ડબલ બોન્ડ CH2 ચલો A અને B એમ બે નિપજ બને છે તો આ બે માંથી સ્થાયી અથવા મુખ્ય નિપજ કઈ A અને B માંથી બોલો હંમેશા જે સમમિતીય બંધારણ બનવાના પ્રયત્ન કરતું હોય ને અથવા વચ્ચે રહેતું હોય કે નહીં વચ્ચે એને સ્થિરતા બહુ વધારે હોય બરાબર છે જે કિનારી પર રહેતા હોય કિનારી પર બરાબર છે એ સૌથી પહેલા ઝપટમાં આવે બરાબર છે જે કિનારી પર રહેતો હોય ને હા બોર્ડર પર એ સૌથી પહેલા ઝપટમાં આવે જે સેન્ટરમાં રહેતો હોય વચ્ચે વાળા એ ઓછા ખામાં આવે એટલે નિપજ કઈ સાઈ થાય આ તો ખાલી સાદું રીઝન સમજાયું કે ટૂંકમાં જે અંદરના ભાગમાં હોય એ હંમેશા વધારે સ્થાયી હોય ટર્મિનલની સ્થિરતા હંમેશા ઓછી હોય કેમ કે ટર્મિનલ આલ્કીન હોય ને એ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે એવો આપણે પ્રશ્ન શોધ્યો હતો ને કે ટર્મિનલ આલ્કાઇન હોય કે નહીં પછી આવશે આમાંના માગવા એ કેવો હોય એસિડિકતાનો ગુણધર્મ ધરાવતો હોય અને બીજું આમાં સંસ્પંદન બનશે શું થશે સંસ્પંદન જો આ બધાના ઇલેક્ટ્રોન ખેંચશે ને એટલે આ અહીંયા આવશે એમાં સંસ્પંદન જોવા મળશે જેમાં સંસ્પંદન થતું હોય ને હંમેશા કેવું હોય સ્થાયી કેવું હોય સ્થાયી આવી નાની વાત તમે યાદ રાખજો ચલો 18 નંબરનો પ્રશ્ન જવાબ આવી ગયો હવે 19 નંબર નીચેના માટે એસિડિકતાનો ચડતો ક્રમ જણાવો એસિડિકતાનો ચડતો ક્રમ એસિડિકતા માટે આપણે ગઈકાલે લખ્યું હતું ને ઇલેક્ટ્રોન દાતા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બધું યાદ રાખવાનું બેબંધ ચલો 4 મિથાઇલ ફિનોલ એટલે અહીંયા આવશે OH અને અહીંયા આવશે CH3 3 નાઇટ્રોફિનોલ એટલે અહીંયા આવશે NO2 અહીંયા આમ કરવાનું NO2 એટલે એરો બહાર CH3 એટલે એરો અંદર 246 ટ્રાઈ નાઇટ્રોફિનોલ આનું બીજું નામ 246 ટ્રાઈ નાઇટ્રોફિનોલ નું નામ છે પિક્રિક એસિડ વેરી ગુડ પિક્રિક એસિડ કહેવાય આને અને પ્રોપેનોલ CH3 CH2 CH2OH ચલો પહેલા એટલું કહી દો આલ્કોહોલ અને ફિનોલ આ બેમાંથી એસિડિકતા કોની વધારે ફિનોલ સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ ત્યાર પછી ફિનોલ ત્યાર પછી આલ્કોહોલ એટલે આને ચોથો નંબર આપી દેશું આપણે અથવા છેલ્લે મૂકી દેશું હવે ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક એવા બે શબ્દ લખાવ્યા હતા ઇલેક્ટ્રોન આકર્ષક શું કરતા હતા એસિડિકતા વધારે અને ઇલેક્ટ્રોન દાતા હોય ઘટાડે તો સૌથી વધારે કોણ આવશે સૌથી વધારે પિક્રિક એસિડ જ આવે એટલે તેને એસિડ કહેવામાં આવે છે ને કેમ કે અહીંયા 3 NO2 સમૂહ છે ને ઇલેક્ટ્રોન ખેંચવા વાળા છે એ એટલા બધા આના હાઇડ્રોજનને ખેંચી જશે કે આ ફિનોલ હોવા છતાં એસિડની જેમ વર્તવા મળશે શેના તરીકે એસિડની જેમ વર્તવા મળે છે ચલો એટલે સૌથી પહેલા કયો નંબર છે એનો ત્રીજો સૌથી પહેલા પછી આવશે આ ખેંચવા વાળો હવે આ બે જોઈ લો ક્યાં આવેલા છે ત્રીજાની વાહે બીજો એની વાહે આ એની વાહે આ દેખ્યું એટલે હું 1 2 3 4 નંબર આપું છું સૌથી પહેલા આ પછી આ અને સૌથી છેલ્લે આ ગોઠવી નાખો તમારી છે કયો ઓપ્શન સી ઓપ્શન આવશે ચલો આલ્કોહોલની વિજ્ઞાન પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો તો કઈ નિપજ બને આલ્કોહોલની પ્રક્રિયા વિજ્ઞાન પ્રક્રિયા સાથે કરીએ તો કઈ નિપજ મળે વિચારો આલ્કેન બને વિજ્ઞાન પ્રક્રિયા અને આલ્કોહોલની પ્રક્રિયા કરો તો શું નિપજ બનતી હતી એમાં તમારે વિજ્ઞાન પ્રક્રિયકની એક પ્રક્રિયા આવતી હતી કે પાણી ભેગું ભળી જાય ને વિજ્ઞાન પ્રક્રિયક તો સીધું લખી દો કા જો આવી રીતે હતું ને
કે RMgX ની પ્રક્રિયા બે રીતે કરતા આપણે HOH અને HX સાથે. હવે જો આપણે HX સાથે પ્રક્રિયા કરીએ ને તો બની જતું તો MgX2 અને RH, અને પાણી સાથે પ્રક્રિયા કરાવો ને તો MgOH X વત્તા RH. ટૂંકમાં આલ્કેન બનાવવાની પ્રક્રિયા હતી આ ગ્રીકનાટ પ્રક્રિયકમાંથી. પહેલા તમારે ગ્રીકનાટ પ્રક્રિયકને બનાવવાનું, પછી આ બે નાખવાનું. હવે અહીંયા હું R1 મૂકી દઉં અથવા R ડેશ મૂકી દઉં તો શું થાય? H ની બદલે તો અહીંયા H ની બદલે R ડેશ આવી જાય ને તો શું બને? R ડેશ. શું બની જાય? R ડેશ. ચાલો તો એના પછીનો પ્રશ્ન લો. નીચે આપેલ પ્રક્રિયા માટે Z કોણ છે? લ્યો આ તો તમે ઘા ભેગું સોલ્વ કરી નાખશો ને. અરે થઈ જાય એવું છે, એકદમ વેરી ઈઝી. જો 3 અણુ ઇથેનોલના લઈ લો અને PbR3 સાથે પ્રક્રિયા કરાવો એટલે -H3PO3 અને 3 અણુ શું મળી ગયા? CH3CH2Br. હવે જો આલ્કોહોલિક KOH વાપરવાનો કીધો છે ને, આલ્કોહોલિક એટલે -KBr -H2O, CH2 ડબલ બોન્ડ CH2, અને હવે પાણી નાખવાનું છે. આલ્કીનમાં તમે પાણી નાખો તો પછી જાજુ વિચારવાનું તો કઈ આવતું નથી. CH3CH2OH તમારી પ્રક્રિયામાં તમારી શું બની જાય? નિકજ. બરાબર? ફરી ન્યાન્ય પાછા આવતા રહી સર્કલ ઓફ લાઈફ. પણ હવે આપણો ઇથેનોલ લઈનો ને, જવાબ કયો આવ્યો? ઓપ્શન સી. હવે આપણે Z સુધી જ પહોંચવાનું હતું. Z થી હજુ આગળ વધવાનું કીધું હોત ને તો હજુ બે શક્યતા હતા. અહીંયાથી તમને તાપમાનનો તફાવત વાળી પ્રક્રિયા આવતી હતી, એવું મને થોડું યાદ આવે છે કે H2SO4 ની હાજરીમાં 413 અને 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો જુદી જુદી નિપજ બને. ચલો, કઈ જુદી જુદી નિપજ બને? જાજુ તાપમાન રાખો તો શું થાય? ઓછું તાપમાન રાખો તો શું થાય? જો ઓછું તાપમાન રાખશો કે નહીં તો બનશે CH3CH2O CH2CH3, અને જાજુ તાપમાન રાખશો તો આલ્કીન. બરાબર? પણ આપણો જવાબ આવી ગયો છે ઇથેનોલ. તો 22 નંબરનો પ્રશ્ન. ફિનોલને ઝિંક પાવડર સાથે ગરમ કરો, શું બનશે? બેન્ઝીન. ચલો આ છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ, પછી આપણે વિરામ લેશું તમતાર. બસ હવે જો ઝિંક પાવડર સાથે ગરમ કરશો તો શું થઈ જશે? બેન્ઝીન. હવે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા કરવાની છે ને આપણે, CH3Cl LCl3 ની હાજરીમાં શું બનશે? ફિડલક્રાફ્ટ પ્રક્રિયા કરો તો ટોલ્યુઇન, અને ટોલ્યુઇન નું કેમિનોફોર ની હાજરીમાં પ્રક્રિયા કરો બેન્ઝોઇક એસિડ. શું બનશે? બેન્ઝોઇક એસિડ. ચાલો રેડી? ચલાવી જશે. 23 નંબરનો સોલ્વ કરી નાખો કે આલ્કોહોલને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરી, એટલે જો આ શું કામ કીધું ખબર? અહીં આપેલું છે ને એટલા માટે. આલ્કોહોલને તમે કરશો એટલે શું બનશે? આ બનશે. આલ્કીન બનાવવાની ક્રિયામાં શરૂઆતના તબક્કામાં શું થાય? આ ક્રિયા વિધિ થાય ને, આલ્કેન બનાવવાની વાત છે. જો આવું થશે CH3CH2OH
વત્તા H3O પ્લસ આવે H3O પ્લસ એટલે કોણ H પ્લસ અને H2O આ H પ્લસ કોની ભેગું જોડાય આની સાથે એટલે આને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય શું કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ આવું બની જાય જો CH3 CH2O HH પ્રોટોનેટેડ આલ્કોહોલ શું કરે તો કે પોતે છૂટો પડી જાય એટલે અહીંયા બની જાય CH3 CH2 H2O અને હવે આ કાર્બન કેટાયનને સ્થિર કરવા માટે હાઇડ્રોજન પોતાના બંધના ઇલેક્ટ્રોન આપી દે એટલે અહીંયા બની જાય CH2 ડબલ બોન્ડ CH2 H+ તો પહેલા તબક્કામાં આલ્કોહોલનું પ્રોટોનેશન થાય છે શું થાય છે આલ્કોહોલનું પ્રોટોનેશન જે છે એ પ્રોટોનેશન થશે એટલે આ ભાઈ બીજા તબક્કામાં શું થયું કાર્બો કેટાયન બને બરોબર સોરી બીજા તબક્કામાં પહેલા શું બને પાણી દૂર થાય એટલે શું બને કાર્બો કેટાયનમાંથી ફરીથી પ્રોટોન દૂર થાય એટલે આલ્કીન બની જાય શું બની જાય આલ્કીન બરોબર આવતીકાલે લગભગ પૂરા થઈ જશે આવતીકાલે એટલે સોમવારે લગભગ આ બધું પૂરું થઈ જશે બરોબર કરી દો ચાલો